મેં આ દાદાને ઊંડા વિચારોમાં ખોવાયેલા અને શાંતિથી બેઠેલા જોયા. તેમની આંખો ખાલી છતાં દૂર ક્યાંક જોતી હતી. તેમના મનમાં શું ચાલી રહ્યું હશે? થોડી વાર પછી તેઓ ઊભા થયા અને ચાલવા લાગ્યા. તેમના ધીમા થાકેલા પગલાઓમાં કંઈક હતું જે મને તેના તરફ ખેંચતું હતું. હું તેમની પાસે ગઈ અને પાણી આપ્યું. તેમણે ના પાડી અને ધીમા અવાજે કહ્યું, બોલાતું નથી. શું નામ છે તમારું? મેં કહ્યું, ચાલો દાદા, તમારા ઘર સુધી હું સાથે આવું. અમે આગળ ચાલતા રહ્યા, પણ પડછાયો અમારા ભૂતકાળની જેમ એ પણ અમારી સાથે ચાલતો હતો. ઘરે પહોંચતા જ દાદાએ ઈશારાથી પાણી માટે પૂછ્યું અને ઊંડો નિસાસો નાખી મને તેમનું તૂટેલું ઘર બતાડ્યું. ક્યારે પડી ગયું? હમણાં? મેં માત્ર મારો અવાજ જ નહીં, પણ મેં મારું ઘર પણ ગુમાવ્યું છે. તેમની મૌનની પીડા શબ્દ કરતા પણ વધુ હતી. ઘર ફક્ત ઈંટો, સિમેન્ટ અને છત જ ના હતી, પરંતુ તેમાં હાસ્ય, રુદન અને યાદો હતી. અને હવે અહીં બચ્યું છે માત્ર ખાલીપણું. તેમણે મને હોસ્પિટલની ફાઇલોનું બંડલ આપતા કહ્યું, મેં ઘણી બધી હોસ્પિટલોમાં તપાસ કરાવી કે મારો અવાજ પાછો આવી જાય. 1, 2, 3, 4, 5, 6, 7 અને ઢગલા બંધ. મને વાતો કરવી ગમે અને ઉપરવાળાએ મારી પાસેથી એ જ છીનવી લીધું. હું રાશન કીટ લઈને આવી ત્યારે વિચારતી હતી કે જેનાથી પોતાની વ્યથા પણ કહી શકાતી નથી, તે વ્યક્તિ માટે દુનિયા કેટલી એકલવાઈ હશે. દાદાએ ધીરે ધીરે કહ્યું કે જો ભગવાન મારી પાસે બીજું કંઈ લઈ લે તો હું આટલી ફરિયાદ ના કરું, પરંતુ મારો અવાજ, જેના વિના હું જીવી શકતો નથી. મેં મારા જાજા મિત્રો ખોયા છે, જેની સાથે કલાકો બેસીને હું વાતો કરતો. મેં તેમના ખિસ્સામાં થોડા પૈસા મૂક્યા ત્યારે તેમણે કહ્યું કે કાલે મારે ચેકઅપ માટે જવાનું હતું. હું ત્યાં ઓટલે બેસીને વિચારતો હતો કે મારી પાસે ટિકિટના પૈસા નથી. આ મારો છેલ્લો પ્રયાસ નથી, પણ હું જ્યાં સુધી બોલી નહીં શકું ત્યાં સુધી પ્રયત્ન કરતો રહીશ. મારો અવાજ પાછો આવી જશે પછી હું તમને ફરી મળીશ અને તમારી સાથે વાતો કરીશ. જીવન વિશે, વિશ્વાસ વિશે, નિષ્ફળતા વિશે અને આશા વિશે. આ વાર્તા મૌન અને નિરાશામાં ડૂબેલા એક માણસથી શરૂ થઈ હતી અને હવે આશાઓથી ભરેલા હસતા માણસ સાથે સમાપ્ત થાય છે.